દર્શક મિત્રો, જીવનની અંદર દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય અને એ ચાલની અંદર જ્યારે પૃથ્વીથી વધારે પડતો નજીક આવી જાય ત્યારે એ ગ્રહ વક્રી થતો હોય છે। જ્યારે સૂર્યથી વધારે પડતો નજીક કોઈ ગ્રહ જતો હોય ત્યારે ગ્રહ અસ્તનો થઈ જતો હોય। આપણે પણ વધારે પડતા સૂર્યપ્રકાશની અંદર જોઈએ તો આપણી આંખો અંજાવા લાગે છે। એવી રીતે સૂર્યનો તાપ, સૂર્યના તાપની નજીકની અંદર કોઈ પણ ગ્રહ આવે તો એ ગ્રહ અસ્તનો થઈ જતો હોય છે। સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો એવા છે કે જે પોતે અસ્તના નથી થતા। જ્યારે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને શનિ મહારાજ આ ગ્રહો છે એ પોતે અસ્તના થતા હોય છે અને જ્યારે આ ગ્રહો અસ્તના થાય ત્યારે આપણા જીવન ઉપર, દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસર પડે છે। દર્શક મિત્રો, ગ્રહોની અંદર જેને ન્યાયના દેવતા કીધેલા છે એવા શનિ મહારાજ પોતે કુંભ રાશિની અંદર અત્યારે બિરાજમાન છે અને કુંભ રાશિની અંદર બિરાજમાન હોવાની સાથે ગઈકાલે એટલે કે 28/2/2025ના રોજ સાંજના સમયે એટલે કે 7:21 પોતે અસ્તના થઈ ગયા છે। એટલે શનિ મહારાજ પોતે અસ્તના થઈ ગયા, જે 9 એપ્રિલ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 9 એપ્રિલ 2025ના રોજ સવારે 5:03 સુધી પોતે અસ્તના રહેવાના છે। હવે આ સમયગાળો એવો હશે કે જેમાં શનિ પોતે રાશિ પરિવર્તન પણ કરશે, એટલે કે કુંભ રાશિની અંદરથી નીકળી પોતાની સ્વગૃહી રાશિની અંદરથી નીકળી ગુરુ મહારાજની રાશિ એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે 29 માર્ચ 2025ના રોજ રાત્રે 9:41। એટલે અસ્તના હશે ત્યારે જ પોતે રાશિ પરિવર્તન કરશે, બીજી રાશિની અંદર પ્રવેશ કરશે જે ગુરુ મહારાજની રાશિ છે અને એ જગ્યાએ રાહુ મહારાજ ઓલરેડી પહેલેથી બિરાજમાન છે। શનિ, રાહુ અને નેપચ્યુન આ ત્રણ ગ્રહોનો સંયોગ થવાનો છે। દર્શક મિત્રો, તો આ શનિ અસ્તનું ફળ તમારા જીવનની અંદર કેવું તમને રિઝલ્ટ આપશે, શનિ અસ્ત થશે તો દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરશે, ખાસ કરીને આ સમયગાળો દેશ માટે, દુનિયા માટે, તમારા માટે કેવો રહેશે ને કઈ ત્રણ રાશિના જાતકો માલામાલ થશે ને કયા રાશિના જાતકોને થશે સમસ્યાઓ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું। દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિ મહારાજ ગોચરની અંદર જ્યારે શનિ મહારાજ એ મહત્વપૂર્ણ ગ્રહ છે, ખાસ કરીને જોવા જઈએ તો મંદ ગતિના કારક ગ્રહ એવા શનિ મહારાજ લોખંડના કારક ગ્રહ, નેતૃત્વના કારક ગ્રહ, જે જીવનની અંદર આજીવિકાના કારક ગ્રહ, આપણી નીચે કામ કરવાવાળા વ્યક્તિના કારક ગ્રહ એ શનિ મહારાજ, જેને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, એ શનિ મહારાજ જ્યારે પણ વક્રી થતા હોય, જ્યારે પણ માર્ગી થતા હોય, જ્યારે ગોચરની અંદર રાશિ પરિવર્તન કરતા હોય, જ્યારે સૂર્યની સાથે આવી અને અસ્તના થતા હોય, આ બહુ મહત્વપૂર્ણ સંયોગ જ્યોતિષ શાસ્ત્રની અંદર ગણવામાં આવે છે। દર્શક મિત્રો, એમાં પણ અત્યારે તો શનિ મહારાજ પોતાની જ રાશિ એટલે કે કુંભ રાશિની અંદર બિરાજમાન છે, કુંભ રાશિની અંદર સૂર્યની સાથે બિરાજમાન છે। હવે અંશાત્મક રીતે જ્યારે બંને ગ્રહો સાથે જોડાઈ ગયા છે એટલે કે 28 તારીખે સાથે જોડાઈ ગયા છે ત્યારે આ શનિ મહારાજ સૂર્યની સાથે સંઘર્ષ યોગનું જે સર્જન કરી રહ્યા છે એમાં શનિ મહારાજ અસ્તના બની ગયા છે અને આ શનિ મહારાજ અસ્તના થતાની સાથે જે એપ્રિલ મહિના સુધી અસ્તના રહેવાના છે, વચમાં શનિ મહારાજ પોતે રાહુની સાથે એટલે કે મીન રાશિની અંદર પ્રવેશ કરશે। દર્શક મિત્રો, બહુ મહત્વપૂર્ણ સંયોગ છે કારણ કે શનિ રાહુના શ્રાપિત દોષનું કોમ્બિનેશન મેં ઘણી વખત પહેલા પણ વાત કરેલી હતી કે અત્યારનો જે સમયગાળો છે અતિચારી ગુરુનો છે, કારણ કે અતિચારી ગુરુ મહારાજ દર 13 મહિને પોતે રાશિ પરિવર્તન કરતા હોય છે, પરંતુ આ સમયગાળો એવો રહેશે એટલે કે 2025 થી 2032 સુધી 2033 સુધીનો સમયગાળો એવો રહેવાનો છે કે એક વર્ષમાં ગુરુ મહારાજ 2 વાર 3 વાર એક રાશિમાંથી બીજી રાશિ, બીજી રાશિમાંથી પહેલી રાશિ, એવી રીતે પોતે રાશિ પરિવર્તન કરવાના છે। બાકી ગુરુ મહારાજ એક વર્ષની અંદર એટલે કે 13 મહિનાની અંદર એક જ વખત રાશિ પરિવર્તન કરતા હોય છે, પરંતુ આ સમયગાળો એવો છે કે જે સમયગાળાની અંદર ગુરુ અતિચારી રહેશે, પોતાની નિયત સ્પીડ કરતાં વધારે પડતી સ્પીડની અંદર પોતે ભ્રમણ કરશે, જેના લીધે વક્રી થશે, માર્ગી થશે, રાશિ પરિવર્તન કરશે અને જેની દેશ અને દુનિયા ઉપર ઘણી બધી અસરો થવાની છે। મેં વાત કરી હતી એવી રીતે મહાભારતનું યુદ્ધ પણ અતિચારી ગુરુની અંદર જ થયું હતું। એવી જ રીતે દર્શક મિત્રો,
અત્યારનો સમયગાળો બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શનિ મહારાજ અસ્તના થઈ ગયા છે. શનિ મહારાજ રાહુની સાથે 29 માર્ચ 2025ના રોજ પ્રવેશ કરવાના છે, જે મે 2025 સુધી રહેવાના છે. એપ્રિલ મહિનાની અંદર આ શનિ મહારાજ અસ્તમાંથી નીકળી અને મીન રાશિની અંદર પોતે ઉદિત થવાના છે. એટલે કે આજે શનિ, રાહુ અને નેપચ્યુનનો જે સંયોગ બનશે એ દેશ અને દુનિયા માટે તકલીફવાળો રહેવાનો છે. આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે શેર બજાર ની અંદર ઘણા બધા ડાઉનફોલ, અપફોલ એવા તમને જોવા મળશે. એટલે ઘણા બધા અપડાઉન તમને જોવા મળશે. ઘણી જગ્યાએ મંદીનું વાતાવરણ પણ ક્રિએટ થતું જણાશે. રાજનેતાઓને પણ ક્યાંક ને ક્યાંક તાર્કિક વગેરે વસ્તુઓની સમસ્યાઓનું સર્જન થશે. ઘણા રાજનેતાઓને ઘાત પણ આવી શકે છે, ઘણાઓને સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે, અને ખાસ કરીને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ વધતો જણાશે. ઉત્તર અમેરિકાની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધી શકે છે. ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળનો જે ખાસ કરીને છે એ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર સમસ્યાઓ રહેશે. પરંતુ અત્યારે આપણે વાત શનિ અસ્તની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શનિ મહારાજ પોતે કુંભ રાશિની અંદર અસ્તના થયા છે. હવે શનિ મહારાજ અસ્તના થતાની સાથે જ, કારણ કે સૂર્ય અને શનિ એકબીજા, કારણ કે સૂર્યના પુત્ર છે શનિદેવ, એવું કહેવાય છે છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. શનિ મહારાજ પોતે સૂર્ય ભગવાનના પુત્ર છે, છાયાના દીકરા છે, અને આ શનિ મહારાજ છે એ શનિ મહારાજનો જન્મ થતાની સાથે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એને સૂર્ય સાથે અણબનાવ, તકલીફ અને ક્યાંક ને ક્યાંક વેરઝેર થયું. અને આ વેરઝેરના કારણે શનિ મહારાજ પોતાના પિતાને પોતાના દુશ્મન તરીકે માને છે. અને એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એવો હશે કે ક્યાંક ને ક્યાંક ભારતના આડોશી પાડોશી દેશોની સાથે થોડું ઘર્ષણ પણ વધવાના ચાન્સીસ બની શકે છે. આ સમયગાળાની અંદર સંઘર્ષનો યોગ પણ બની શકે છે. હવે જેને પનોતી ચાલે છે ને, આવા લોકો માટે થોડોક સારો સમય છે, કારણ કે શનિ અસ્તના થયા છે. એટલે શનિએ પોતાનું બળ છે, આ બળ ડાઉન ફ્લોની અંદર ગયું, જેના લીધે તમારા જીવનની અંદર આ સમયમાં થોડાક પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે, તમને સારો લાભ મળશે. હવે આ શનિ મહારાજ જ્યારે કુંભમાંથી મીન રાશિની અંદર 29 તારીખે પરિવર્તન થશે ત્યારે પણ અસ્તના જ હશે, પરંતુ મીનમાં પરિવર્તન થશે એટલે કુંભ રાશિ, મીન રાશિ અને મેષ રાશિ, આ 3 રાશિના જાતકોને શનિની સાડાસાતી ચાલુ થશે. જ્યારે સિંહ રાશિ અને ધન રાશિ, આ 2 રાશિને શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી ચાલુ થવાની છે. હવે આ શનિ મહારાજ અસ્તના બિરાજમાન છે, જેના લીધે ઘણી બધી રાશિના જાતકોને ઘણી બધી રીતે લાભ અને નુકસાન પણ રહેવાનું છે. દર્શક મિત્રો, આ શનિ મહારાજ જે કર્મના કારક દેવ છે, આ જે લોકોને શનિની સાડાસાતી, શનિની 2.5 વર્ષની પનોતી, અત્યારે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને શનિની 2.5 વર્ષની પનોતી ચાલે છે. મકર, કુંભ અને મીન રાશિવાળા જાતકોને શનિની સાડાસાતીની પનોતી ચાલી રહી છે. દર્શક મિત્રો, આ સાડાસાતીનો સમય આ જીવનની અંદર તમને ક્યાંક ને ક્યાંક લાભદાયક રહેવાનો છે. ઘણી રાશિના જાતકોને ફાયદો અને ઘણી રાશિના જાતકોને નુકસાન પણ આવશે, કારણ કે શનિ મહારાજ અસ્તના છે, શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં આપણે જોઈશું કે સરકારની તિજોરી ભરતી જણાશે, સરકારને સારો એવો લાભ મળી શકે એમ છે. શનિ ન્યાયનો કારક છે, અને આ શનિ મહારાજ સૂર્યની સાથે બની અને અસ્તના બની રહ્યા છે, જેથી ગવર્મેન્ટને લાભ આ સમયગાળામાં મળી શકે. પરંતુ રાજકારણીઓને ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ઘણી બધી વસ્તુઓ એવી દેશ અને દુનિયાની અંદર બનશે કે ઘણા બધા નામી અનામી વ્યક્તિઓ, ઘણા બધા નામી અનામી રાજકારણીઓ આ લોકો ઉપર ત્રસ્ત સમસ્યાઓનો દોર પણ વધી શકે, અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓ આવે, આવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વાત દર્શક મિત્રો, શનિ મહારાજના અસ્તની તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારી રાશિને ફાયદો થશે કે નુકસાન થશે, તમારી રાશિની અંદર લાભ મળશે કે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર રહેશે. વાત દર્શક મિત્રો શનિના વ્યવસાયની કરીએ. વકીલાતનો બિઝનેસ એ પણ શનિને લગતો વ્યવસાય છે. લોખંડને લગતો બિઝનેસ એ પણ શનિને લગતો વ્યવસાય છે. શનિને લગતા વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં આપણે જોઈશું કે થોડુંક મંદીનું વાતાવરણ તમને જોવા મળશે. એટલે જે લોકો કન્સ્ટ્રક્શનને લગતા વ્યવસાયની અંદર છે, જે લોકો લોખંડને લગતા બિઝનેસની અંદર છે, જે લોકો ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજને લગતા બિઝનેસની અંદર છે, જે લોકો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતા બિઝનેસની અંદર છે, જે લોકો ગાડીઓનો બિઝનેસ કરી રહ્યા છે, આવા લોકો માટે આ સમયગાળાની અંદર થોડો આ
સમય કપરો રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી ઘટનાઓ ઘણી બધી બનતી જણાશે, એટલે કે ખાસ વાહન ચલાવવામાં પરેજી રાખવી જરૂરી રહેશે. આગજનનીના બનાવો પણ બની શકે, માટે એમાં પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. શનિ મહારાજ પોતે અસ્તના બનતા હોવાના લીધે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર પડતી હોય છે. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આ શનિ મહારાજ ફાયદો અને નુકસાન બંને વસ્તુ આપી શકે એમ છે. મિત્રો, ન્યાયના દેવતા એવા શનિ મહારાજ થયા છે અસ્ત. તમારી રાશિ ઉપર તો અસર કરશે, પરંતુ બિઝનેસ ઉપર પણ અસર કરશે, કારણ કે આજીવિકાના કારક છે. તો આ બિઝનેસની અંદર સફળતા માટે નાનો એવો કયો ઉપાય કરવો, આ વિષય ઉપર ચર્ચા કરીએ. 28 ફેબ્રુઆરી 2025ના રોજ શનિ મહારાજ પોતે અસ્તના થયા અને આ શનિ મહારાજ 9 એપ્રિલ 2025ના રોજ ઉદય થવાના છે. વચમાં એટલે કે 29 તારીખે આ શનિ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. કુંભમાંથી નીકળી અને મીન રાશિની અંદર એનો પ્રવેશ થવાનો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ અસ્તનો જે સમયગાળો છે, શનિ મહારાજના રાશિ પરિવર્તનનો પણ જે સમયગાળો છે, કારણ કે શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે ઓલરેડી પહેલેથી મીન રાશિની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે. રાહુ માયાવી ગ્રહ છે. રાહુ મહારાજની સાથે સાથે નેપચ્યુન પણ બિરાજમાન છે. શનિ, રાહુ અને નેપચ્યુન આ ત્રણ ગ્રહોનો સંયોગ થશે, જે મે મહિના સુધી રહેવાનો છે. એના વિશેના પ્રિડિક્શનની તો પછી વાત કરીશું, પણ શનિ મહારાજ 9 એપ્રિલ સુધી જે અસ્તના રહેવાના છે એ તમારા જીવન ઉપર કેવી અસર કરશે એ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને શનિ મહારાજ જે કર્મના કારક દેવ છે, એવું કહેવાય છે કે આજીવિકાના કારક દેવ એ શનિ મહારાજ છે. આ શનિ મહારાજ પોતે અસ્તના થઈ ચૂક્યા છે, રાશિ પરિવર્તન પણ કરવાના છે, મીન રાશિની અંદર ઉદિત પણ થવાના છે. તો દર્શક મિત્રો, આજીવિકાનો સંબંધ એ શનિ મહારાજ સાથે છે. હવે આ શનિ મહારાજ જે સમયે, કારણ કે શનિ મહારાજનું જ્યારે રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, આપણા ઋષિમુનિઓ છે ને એ મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, અને એટલા માટે જ્યારે ગ્રહ ગોચરની અંદર, આકાશ મંડળની અંદર જ્યારે ગ્રહોનું પરિવર્તન થતું હોય ત્યારે એ પરિવર્તનના આધાર ઉપર અલગ અલગ શ્લોકો દ્વારા લાભ અને હાનિ આ બધી વસ્તુઓનું સૂચન કરવામાં આવ્યું છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ શનિ મહારાજ પોતે રાહુની સાથે મીન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. મીન રાશિની અંદર પ્રવેશ કરશે એટલે કે આ સમયગાળો 2 મહિના સુધીનો રહેશે. માર્ચ મહિનાથી મે મહિના સુધીનો રહેશે. આ સમયગાળો થોડો ટફ હશે, થોડોક સમસ્યાવાળો હશે, પરંતુ વાત અત્યારે આપણે શનિ અસ્તની કરીએ છીએ. દર્શક મિત્રો, કુંભ રાશિની અંદર જે શનિ મહારાજ અસ્તના થઈ ગયા છે, આ સમયગાળો આપણે જોઈશું કે દેશ અને દુનિયા ઉપર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાશે, પરંતુ આજીવિકાનો કારક શનિ છે. હવે તમે એમ કહો કે આજીવિકાને લગતી સમસ્યા સર્જાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ફાઇનાન્સને લગતી સમસ્યાઓ સર્જાઈ રહી છે, તો આજીવિકાનું સુખ સારું મળી શકે અને શનિ અસ્તનો છે તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી રોજ સવાર અને સાંજ બંને સમય તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા, જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શનિ માટે તમારી નીચે કામ કરતા વ્યક્તિઓને અથવા તમારા ઉપર નિર્ભર છે એવા વ્યક્તિઓને તમે સારી રીતે સાચવશો તો અવશ્ય શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. શનિ અસ્તનો થઈ ગયા છે, જેના લીધે શનિવાર અને મંગળવાર આ બંને દિવસે જો હનુમાનજીના મંદિરે જવાનું, હનુમાનજી મહારાજને તેલ અર્પણ કરવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, અને પછી હનુમાનજીના શરીરની અંદર જે સિંદૂર લાગેલું હોય છે એનું તમે તિલક કરો તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. આવા જ નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. તો મહાશિવરાત્રી પછી અને હોળી પહેલા શનિ મહારાજ પોતે અસ્તના થઈ ચૂક્યા છે, અને આ શનિ મહારાજ આજીવિકાના કારક છે, આ શનિ મહારાજ ન્યાયના કારક છે, અને એટલા માટે તમારા જીવનની અંદર તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યા હોય, તો હંમેશાને માટે અંધ વ્યક્તિને ભોજન કરાવો, એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. કાળી વસ્તુનું દાન શનિવારના દિવસે જો કરવામાં આવે તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય ને સારો લાભ મળતો જણાય.